હેલો બાળકો, કેમ છો? ફરી એક વખત આપ સૌનું આપણી YouTube ચેનલ HRK સાયન્સ એકેડમી આલ્ફા હાઈસ્કૂલ વતી હાર્દિક સર સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 6 ધોરણ 9 ચેપ્ટરનું નામ હતું પેશીઓ. પેશીઓ વિશે વાત થઈ હતી, થોડીક એવી વાત થઈ હતી, સરસ મજાની વાત થઈ હતી. એમાં આપણે સ્થાયી પેશીના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. 3 પ્રકારમાં વિભાજિત થતી હતી. પહેલો પ્રકાર હતો જેને આપણે કીધી હતી મૃદુતક પેશી, બે નામથી ઓળખતા હતા. એક સરળ સ્થાયી પેશી કીધી હતી, બીજી કીધી હતી મૃદુતક પેશી. બીજો પ્રકાર છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ બીજા પ્રકારનું નામ છે સ્થાયી પેશીનો બીજો પ્રકાર સ્થૂલ કોણક પેશી, અને ત્રીજો પ્રકાર છે એને આપણે કહેતા હતા દ્રઢોતક પેશી. તો 3 પ્રકારની સ્થાયી પેશીઓ જોવા મળશે. પહેલી મૃદુતક અથવા તો સરળ સ્થાયી પેશી, બીજી છે સ્થૂલ કોણક પેશી અને ત્રીજી છે દ્રઢોતક પેશી. તો 3 પ્રકારની પેશીઓ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. એમાં મૃદુતક પેશીની રચના વિશે, એના સ્થાન વિશેની ચર્ચા થઈ હતી. એમાં આપણે જોયું હતું કે મૃદુતક પેશી છે એ કેવા કેવા લક્ષણો ધરાવે. તો કે એક તો એના કોષો જીવંત હોય, સાથે સાથે હરિત કણ ધરાવે, એટલે પેશીનું બીજું નામ હતું હરિત કણોતક પેશી. ત્રીજી એવી વાત થઈ હતી કે આ પેશીના કોષો જે ગોઠવાય છે એમાં એનો આયામ છેદ છે એ ગોળાકાર જોવા મળે. પેશીના કોષોનો આયામ છેદ ગોળાકાર જોવા મળે. અનુપ્રસ્થ છેદ ગોળાકાર જોવા મળે. આયામ છેદ છે એ લંબચોરસ જેવો અથવા તો ચોરસ જેવો જોવા મળે. બીજું એવું કીધું હતું કે બે કોષો જ્યારે ગોઠવાય તો બે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ મોટો હોય. બરાબર છે? એટલે જ્યારે આ વનસ્પતિ આ પેશી જલીય વનસ્પતિની અંદર જોવા મળે તો જલીય વનસ્પતિની અંદર સરળ સ્થાયી પેશીની એક લાક્ષણિકતા એ છે કે જલીય વનસ્પતિની અંદર બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ મોટો હોવાને લીધે બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ મોટો હોવાને લીધે ત્યાં મોટી જગ્યા રચાય, મતલબ કે મોટા વાત કોટરોની રચના થાય. અને આ વાત કોટરો રચાતા હોવાને લીધે આ પેશી જલીય વનસ્પતિઓને તરવા માટેનું બળ આપે, જેને તારક બળ, ઉલટા ચશ્મા વાળા તારક મહેતા નહીં હો, તારક બળ એટલે તરવા માટેનું બળ, અથવા તો તારક ક્ષમતા બક્ષે. તારક બળ આપે અથવા તો તારક ક્ષમતા બક્ષે એવું કીધું. બરાબર છે? આ સિવાય પેશીના કોષો વિશે વાત કરીએ તો પેશીના કોષોની કોષ દિવાલ, સરળ સ્થાયી પેશીના કોષોની કોષ દિવાલ કેવી જોવા મળે? તો કે પાતળી કોષ દિવાલ હતી, સાથે સાથે સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે. કેવી કોષ દિવાલ ધરાવે? સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે. કઈ પેશીના કોષો? સરળ સ્થાયી પેશીના કોષો. બીજું હતું હરિતકણ ધરાવે. મતલબ એવો થાય કે આ પેશીના કોષો પોતે પોતાનો ખોરાક ઉત્પન્ન કરે, અને જો પોતે પોતાનો ખોરાક ઉત્પન્ન કરતા હોય તો આ પેશીના કોષો છે ખોરાક સંગ્રહ કરવાનું કાર્ય પણ કરતા હોવા જોઈએ. સાથે સાથે આ પેશી જલીય વનસ્પતિની અંદર જોવા મળતી હોવાથી આને જલોતક પેશી પણ કહેવામાં આવે. સાથે સાથે પેશીની અંદર હરિતકણ હોવાને લીધે આ પેશીનું બીજું નામ છે હરિત કણોતક પેશી. આ લેક્ચરની અંદર આપણે જોવાના હતા મૃદુતક પેશીના કાર્યો. હવે એમાં પહેલું કાર્ય કેવું હોય તો કયું કહી શકાય? તો કે જો વનસ્પતિ પેશીના મતલબ કે સરળ સ્થાયી પેશીના કોષો પાસે હરિતકણ હોવાને લીધે એક તો ખોરાક બનાવવાનું કાર્ય કરે, અને જે પેશીના કોષો ખોરાક બનાવતા હોય આ જ પેશીના કોષો ખોરાક સંગ્રહ કરવાનો ગુણધર્મ પણ ધરાવે. મતલબ એવો થાય કે પેશીના કોષો ખોરાક નો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે. શું કાર્ય કરે? ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે. એટલે પહેલું કાર્ય કેવું હોય તો આપણે આવું કહી શકીએ કે આ પેશીના કોષો ખોરાકનો સંગ્રહ, આ પેશીના કોષો ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય, ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. ઉત્પાદન કરવાનું કાર્ય એટલે શું? તો કે અહીંયા કઈ પ્રક્રિયા થતી હોવી જોઈએ? અહીંયા થતી પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. મતલબ કે આ પેશીના કોષો કઈ પ્રક્રિયા કરે?
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. બીજું છે જો સરળ સ્થાયી પેશી છે એ બાકીની અન્ય પેશીઓ વચ્ચે ગોઠવાય. સરળ સ્થાયી પેશી બાકીની અન્ય પેશીઓ સાથે ગોઠવાય. બાકીની અન્ય પેશીઓ સાથે ગોઠવાય એનું મુખ્ય કાર્ય શું? તો કે બીજી પેશીને આધાર આપવાનું કાર્ય કરે. બીજી પેશીઓને આધાર આપવાનું કાર્ય કરે. મતલબ એવો થાય કે બે પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકેનું કાર્ય. પૂરક એટલે આધાર આપે. પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કામ કરે. એટલે આ પેશી અન્ય પેશીઓ વચ્ચે તે અન્ય પેશીઓ વચ્ચે ગોઠવાય અને પૂરણ પેશી તરીકે આધાર આપવાનું શેનું કાર્ય કરે? પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. અન્ય પેશીઓ વચ્ચે ગોઠવાય પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે. સાથે સાથે અહીંયા જો આપણે એવું કીધું કે ખોરાકનો સંગ્રહ કરે, સાથે સાથે ઉત્પાદનનું પણ કાર્ય કરે. હવે ખોરાકનો સંગ્રહ કરતો હોય એનો મતલબ એવો થયો કે વનસ્પતિમાં ખોરાક આપણી જેમ તો ન હોય પીઝા ને બર્ગર ને દાબેલી ને સમોસા ને આવું કે અહીંયા હશે નહીં. ખોરાક એટલે શું? તો કે જરૂરી પ્રોટીન દ્રવ્યો. ખોરાક એટલે શું? જરૂરી પ્રોટીન દ્રવ્યો સાથે સાથે ગ્લુકોઝ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવવામાં આવે. તો અહીંયા ખોરાકનું ઉત્પાદન થતું હોય મતલબ એવો થાય કે પ્રોટીનનો સંગ્રહ કરે, સાથે સાથે એટલું જ જરૂરી છે આ પ્રોટીનને પચાવવા માટે પાણી. મતલબ કે પાણી અને પ્રોટીન બેયનો સંગ્રહ કરે. શા માટે બેયનો સંગ્રહ કરે? તો કે આ પેશીના કોષો એવા છે કે જેમાં બે કોષોની વચ્ચે મોટો આંતરકોષીય અવકાશ છે. મોટો આંતરકોષીય અવકાશ હોય તો અહીંયા વધુ જગ્યા બને, જેથી કરીને પાણીનો સંગ્રહ વધુ માત્રામાં થાય. એટલે આ પેશીના કોષો છે એ ખોરાકનો પણ સંગ્રહ કરે, સાથે સાથે શેનો સંગ્રહ કરે? પાણીનો સંગ્રહ કરે. એટલે આવું કહી શકીએ તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે છે. શેનો સંગ્રહ કરે? પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે. બીજું છે કે વનસ્પતિના અંગોને આધાર આપવા માટે જો કોઈ અગત્યની પેશી હોય તો એ કઈ પેશી? મૃદુતક પેશી. એટલે એવું પણ કહી શકીએ કે વનસ્પતિના અંગોમાં આધારોત્તકની રચના કરે. શેની રચના કરે? આધારોત્તકની રચના. એટલે આ વનસ્પતિના અંગોમાં આધારોત્તકની રચના કરે છે. શેની રચના કરે? આધારોત્તકની રચના કરે. સાથે સાથે જલીય વનસ્પતિ હોય તો આપણે એવું કીધું હતું કે જલીય વનસ્પતિની અંદર મોટા વાતકોટરો ઉત્પન્ન કરે અથવા તો આ પેશીના લીધે મોટા વાયુકોટરોની રચના થાય, જેના લીધે વનસ્પતિને તારક બળ પૂરું પડે. મતલબ એવો થાય કે વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે. એટલે આવું કહી શકીએ કે તે વનસ્પતિને તારક બળ પ્રદાન કરે છે. શું પ્રદાન કરે? તારક બળ પ્રદાન કરે છે. સાથે સાથે જીવરસના ઘટકોનું સંગઠન કરે. મતલબ કે જીવરસના ઘટકોને એકઠા કરવાનું કાર્ય કોણ કરે? મૃદુતક પેશી. એટલે તે જીવરસના ઘટકોનું સંગઠન કરે. તે જીવરસના ઘટકોનું સંગઠન ને એવો સંઘટન કરે. તે જીવરસના ઘટકોનું સંઘટન કરે છે. મતલબ કે એકઠા કરવાનું કાર્ય કોણ કરી દે? મૃદુતક પેશી. તો આ કઈ પેશીના લક્ષણો હતા? કઈ પેશીના કાર્યો હતા? મૃદુતક પેશીના કાર્યો. હવે આપણે વાત કરવાની છે કઈ પેશી વિશે? આપણે વાત કરવાની હતી હવે સ્થૂલ કોણક પેશી વિશે. આને જવા દઉં છું. જે લોકો લખે છે બાળકો, ડાયા છોકરાઓ, આ લોકોને વિડિયો પાઉઝ કરી અને લખી લેવા નમ્ર વિનંતી. આપણે હવે આનું કઈ કામ છે નહીં. આપણે હવે ભણવાની છે એક સરસ મજાની પેશી જેનું નામ છે સ્થૂલ કોણક પેશી. પેશી ભણવાની છે એનું નામ કેવું છે? સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક પેશી શા માટે?
તો કે સ્થૂલ કોણક પેશી એટલા માટે કારણ કે આ પેશીના કોષોમાં અમુક ભાગો પર એક ચોક્કસ પદાર્થનું સ્થૂલન થયેલું હોય એટલા માટે આ પેશીને સ્થૂલ કોણકના નામથી ઓળખાય. અથવા તો સ્થૂલ કોણક પેશીની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે વનસ્પતિના અંગોને નમ્યતા બક્ષતી પેશી એને કહેવામાં આવે સ્થૂલ કોણક પેશી. એટલે વનસ્પતિના અંગોને નમ્યતાનું લક્ષણ આપતી પેશીને કઈ પેશી કહેવામાં આવે? સ્થૂલ કોણક પેશી કહે છે. વનસ્પતિના અંગોને નમ્યતાનું લક્ષણ આપતી પેશી એને કયા નામથી ઓળખવામાં આવે? સ્થૂલ કોણક પેશીના નામથી ઓળખવામાં આવે. હવે આ પેશી છે જોવા ક્યાં મળે? મતલબ કે સ્થૂલ કોણક પેશીનું સ્થાન હોય ક્યાં? વનસ્પતિની અંદર સ્થૂલ કોણક પેશીનું ઘર કયું કહેવાય અથવા તો એનું સ્થાન ક્યાં હોય? તો વનસ્પતિની અંદર આ પેશીના કોષો અથવા તો આ પેશીઓ જોવા મળે. એક તો વનસ્પતિના કુમળા પર્ણદંડની અંદર, મતલબ એવો થાય કે વનસ્પતિની અંદર જ્યાં પાંદડું હોય, પાંદડાનો છેવાડાનો ભાગ કે જે ડાળી સાથે ચોટેલો હોય, ઓલી દંડ જેવી રચના આ કુમળા પર્ણદંડની અંદર જોવા મળે. સાથે સાથે પ્રકાંડના અધિસ્તરની નીચે જોવા મળે. પ્રકાંડનું સૌથી ઉપરનું અધિસ્તર કે જ્યાં મૃત પેશી આવેલી છે એની નીચેના ભાગે જોવા મળતી પેશી એ કઈ પેશી હોય? સ્થૂલ કોણક પેશી. એટલે સ્થાન કેવું હોય તો કહી શકીએ કે વનસ્પતિના કુમળા પર્ણદંડમાં અને બીજું ક્યાં જોવા મળે તો કે પ્રકાંડના અધિસ્તરમાં નીચેના ભાગે, પ્રકાંડના અધિસ્તરની નીચે અને પ્રકાંડના અધિસ્તરની નીચે જોવા મળે. આ કેવી વનસ્પતિમાં? તો મોટા ભાગે બધી જ વનસ્પતિમાં, પણ આની એક ખાસિયત છે કે દ્વિદળી વનસ્પતિની અંદર, કેવી વનસ્પતિ? દ્વિદળી વનસ્પતિ. એમાં જો પેશીના કોષોને ઓળખવા હોય અથવા તો એમાં કેવું હોય કે ક્યાં જોવા મળે તો એક તો દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં. હવાઈ અંગો એટલે કેવા અંગો? તો કે એવા અંગો કે જે જમીન સાથે જોડાયેલા ન હોય પણ ઉપર હવામાં લટકતા હોય એને આપણે ડાળીના નામથી ઓળખીએ. હવાઈ અંગોને આપણે કયા નામથી ઓળખીએ? ડાળીના નામથી. તો હવાઈ અંગોમાં જોવા મળે. સાથે સાથે ભૂગર્ભીય અંગના મૂળમાં ક્યાંય જોવા મળતી નથી. માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? હવાઈ અંગોમાં. એટલે દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં જોવા મળે. ક્યાં જોવા મળે? દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં. પણ આ પેશીની ખાસિયત એ છે કે મૂળમાં ક્યારેય હોતી નથી. એટલે મૂળમાં ક્યારેય જોવા મળશે નહીં. ત્યાં ખોટી મહેનત કરવાની નહીં. કઈ પેશીને જોવાની? સ્થૂલ કોણક પેશીને જોવાની. હવે પેશીના લક્ષણો કે ભાઈ આ પેશી છે એના કોષો કેવા જોવા મળે. એટલે આ પેશીના લક્ષણો. કોના લક્ષણો? આમ જોઈએ તો પેશીના કોષોના લક્ષણો. આ પેશીની ખાસિયત એ છે કે પેશીના કોષો છે જીવંત જોવા મળે. બીજા સ્થૂલ કોણક કીધું છે, મતલબ કે ખૂણાની બાજુએથી પેશીના કોષનો જ્યાં ખૂણો બનતો હોય છે આ ખૂણાની બાજુએથી અનિયમિત રીતે મોટા જોવા મળશે. એમાં કોઈ સાઈઝનું ફિક્સેશન હોતું નથી. બાકી અમુક પેશીના કોષો હોય તો આ પેશીના કોષો ખૂણાએથી અથવા તો પેલા કોષની કોષ દિવાલ આ બધી વ્યવસ્થિત ગોઠવાયેલી હોય, પણ આમાં કોષ દિવાલ હશે પણ ખૂણાની બાજુએથી ખૂબ મોટા જોવા મળે. ટૂંકમાં ત્યાંથી એનો આકાર કેવો જોવા મળે છે? અનિયમિત જોવા મળે. સાથે સાથે લાંબા હોય અને ખૂણાની બાજુએથી અનિયમિત મોટા હોય. મતલબ કે આ પેશીના કોષો છે એ જીવંત જોવા મળે. પહેલું લક્ષણ છે પેશીના કોષો જીવંત. બીજા જોવા મળશે લાંબા અને કોણીય બાજુએ, મતલબ કે ખૂણા તરફ, અને કોણીય બાજુએ અનિયમિત. કોણીય બાજુએ અનિયમિત કેવા હોય? મોટા હોય. ત્યાંથી એની સાઈઝમાં કોઈ
ફિક્સેશન જોવા મળતું નથી. ટૂંકમાં દરેકે દરેક કોષ છે પોતાના ખૂણા બાજુએ અનિયમિત રીતે મોટું, એવું પાછું નથી ખૂણાની બાજુએ મોટા હોય પણ બધાય કોષો ખૂણાની બાજુએથી એકહરખી લંબાઈ ધરાવે, એવું પણ હોતું નથી. બધાય કોષનો ખૂણા બાજુએથી લંબાઈ છે જુદી જુદી જોવા મળશે. બીજું લક્ષણ છે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો જોવા મળશે? તો કે મોટો જોવા મળશે. એટલે બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ મોટો જોવા મળે. બીજું લક્ષણ છે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ મોટો હોય. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો જોવા મળશે? મોટો જોવા મળે. અને ત્રીજું લક્ષણ કોષોની પ્રાથમિક દિવાલ ઉપર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે. કોષોની કોષ દિવાલ ઉપર ખૂણાના ભાગે ચોક્કસ પદાર્થનું સ્થૂલન મતલબ કે ચોટેલો જોવા મળે. કોષોની કોષ દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. શેનું સ્થૂલન થયેલું હોય? ક્યુટીનનું સ્થૂલન થયેલું હોય. શેનું સ્થૂલન હશે? ક્યુટીનનું સ્થૂલન જોવા મળે. હવે આ પેશીના કોષોની રચના કેવી જોવા મળે? કઈ પેશીના કોષોની? સ્થૂલકોણક પેશીના કોષોની. જો આપણે એવું કીધું કે સ્થૂલકોણક પેશીના કોષો છે ખૂણાની બાજુએ અનિયમિત મોટા જોવા મળે, તો આ એનો એક આપણે છેદ કહીએ, આયામ છેદ અને અનુપ્રસ્થ છેદ. એમાં પહેલા વાત કરીએ આ પેશીના અનુપ્રસ્થ છેદની. પેશીનો કયો છેદ? અનુપ્રસ્થ છેદ. મોટા ભાગે ષટકોણીય જોવા મળે. કેવો જોવા મળે? ષટકોણીય. એટલે આ પેશીના કોષોની રચના કંઈક આવી જોવા મળે. જો 6 ખૂણા વાળો કોષ છે અને ખૂણાની બાજુએથી કેવો જોવા મળે? તો કે અનિયમિત રીતે મોટા જોવા મળે. ખૂણાની બાજુએથી દરેકે દરેક કોષ છે એ અનિયમિત રીતે મોટા જોવા મળશે. એટલે આવી કંઈક રચના ધરાવે આ પેશીના કોષો. અહીંયા બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ મોટો જોવા મળે. પેશીના બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો જોવા મળશે? મોટો જોવા મળે. એટલે રચના કંઈક અહીંયા આવી જોવા મળશે. આ એનો કયો છેદ થશે? અનુપ્રસ્થ છેદ. કઈ પેશીના કોષો? સ્થૂલકોણક પેશીના કોષો. તો એનો અનુપ્રસ્થ છેદ થાય. દરેકે દરેક કોષ ખૂણાની બાજુએથી અનિયમિત રીતે મોટો જોવા મળશે. અહીંયા અમે લીટા કર્યા, કદાચ તમને થતું હશે કે હું કરતો હશે પણ કંઈ કરતો નહોતો. અહીંયાથી બીજા નવા કોષો જોડાયેલા જોવા મળે. સાથે સાથે કોષ દિવાલ એનો ખૂણાનો ભાગ મતલબ કે આ બધા જ ભાગ છે ને ત્યાં સ્થૂલન થયેલું હોય. શું થયેલું હોય? સ્થૂલન થયેલું હોય. અને કોષ કેન્દ્ર તો ધરાવે જ છે બધા કોષો, સાથે સાથે રસધાની પણ ધરાવે. એટલે દરેકે દરેક કોષમાં આ જે લીલો રંગ હું દર્શાવું છું આ એની રસધાનીઓ છે કોષોની. તો આ કોષોમાં જોવા મળતી રસધાનીઓ. અને બીજું આ બધા જ કોષોની અંદર જોવા મળશે કોષ કેન્દ્ર. અહીંયા હું બ્લુ કલરના ટપકાથી દર્શાવું છું. આ બધાને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. આ બ્લુ કલરની ગોળાકાર કાય. તો આ બધા થશે કોષ કેન્દ્ર. હવે આ પેશીના કોષોની અંદર હરિતકણ હાજર હોતા નથી પણ દરેકે દરેક કોષોમાં ખૂણા બાજુએ સ્થૂલન જોવા મળે. મતલબ કે અહીંયા કોઈ ચોક્કસ પ્રકારનું સ્થૂલન થયેલું હશે. જો આવી રીતે બે કોષો ભેગા થાય ત્યાં સ્થૂલન જોવા મળશે. અહીંયા હું ઘૂંટતો નથી, તમે સમજી લેજો. આવી રીતે અહીંયા સ્થૂલન થયેલું હોય. શેનું હોય? ક્યુટીનનું સ્થૂલન થાય. અને આ સ્થૂલન છે એ શેની ક્ષમતા આપે? નમ્યતાનું લક્ષણ બનશે. એટલે દરેકે દરેક ખૂણા ઉપર સ્થૂલન થયેલું જોવા મળશે. હવે અહીંયા હાજર જોવા મળે. જો પછી અહીંયાથી પાછા બીજા કોષોની પણ રચના ચાલુ થાય એટલે અહીંયા પણ સ્થૂલન જોવા મળશે. આ આખાને શું કહેશું? કોણીય સ્થૂલન. શું કહેશું? કોણીય સ્થૂલન અથવા તો કોષ દિવાલનું સ્થૂલન. કોણીય સ્થૂલન અથવા તો શેનું સ્થૂલન? કોષ દિવાલનું સ્થૂલન. બીજું
આ વચ્ચેના ભાગે જે ખાનાઓ જોવા મળે છે, આ લીલા રંગની આ પેટ જેવી રચના, આને કહેવામાં આવે રસધાની. આને કયા નામથી ઓળખાય? રસધાનીના નામથી ઓળખાય. અને બાકી આ જે વચ્ચે આપણે કાળા કલરની લાઈન ડ્રો કરી છે, આને કહેવામાં આવે કોષ દિવાલ. આને કયા નામથી ઓળખાય? કોષ દિવાલના નામથી. હવે આનો આયામછેદ કેવો હોય? તો કે આયામછેદ છે લંબચોરસ જોવા મળશે. આયામછેદ કેવો જોવા મળશે? લંબચોરસ અથવા તો ચોરસ જોવા મળે. જો આવી રીતે કંઈક આનો આયામછેદ કંઈક આવો જોવા મળશે. આ એનો આયામછેદ, એમાં જોવા મળતા કોષો. જો રસધાની તો હશે જ, એટલે આયામછેદની અંદર આ સૌથી બહારનો ભાગ, જેને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહેશું, આ એની નીચે ગોઠવાયેલો બીજો કોષ, બરાબર. અને આ કોષની ઉપર ગોઠવાયેલો હજી એક કોષ અથવા તો આ કોષ સાથે જોડાયેલો. હવે એની બાજુમાં આવી રીતે બીજા કોષો પણ ગોઠવાયેલા હશે. તો આને આયામછેદ અથવા તો ઊભા છેદના નામથી ઓળખાય. અનુપ્રસ્થ છેદને કહેવામાં આવે આડછેદ. અનુપ્રસ્થ છેદને કયા નામથી ઓળખાય? આડછેદના નામથી ઓળખાય. આ થશે સ્થૂલકોણક પેશીના કોષોની પ્રાથમિક કોષ દિવાલ. કેવી કોષ દિવાલ? પ્રાથમિક કોષ દિવાલ. હવે એની વચ્ચે હાજર હશે રસધાની. આની વચ્ચે હાજર શું હોય? રસધાની. એટલે અહીંયા આપણે આ જે બોર્ડર બનાવીએ છીએ, આ શેની હશે? રસધાનીઓ. તો આને આપણે કહેશું રસધાની. કયા કોષોની અંદર? સ્થૂલકોણક પેશીના કોષોની અંદર. આ બની જાય રસધાની. હવે આપણે એવી વાત કરતા હતા કે ખૂણાની બાજુએ સ્થૂલન થયેલું જોવા મળે. ખૂણાની બાજુએ શું જોવા મળે? સ્થૂલન થયેલું જોવા મળે. તો જ્યાં બે કોષો જોડાય ત્યાં સ્થૂલન થયેલું જોવા મળશે. એટલે આ બે કોષો અહીંયા જોડાય તો આ બે ખૂણા ઉપર સ્થૂલન થયેલું જોવા મળશે. એવી જ રીતે અહીંયા પણ સ્થૂલન થયેલું જોવા મળશે. જો અહીંયા બે કોષો ભેગા થાય, સેમ એજ અહીંયા પણ સ્થૂલન જોવા મળે. એવી જ રીતે અહીંયા અને અહીંયા પણ ચોક્કસ પદાર્થનું સ્થૂલન જોવા મળશે. એટલે લીલા રંગથી કરેલું છે એને સ્થૂલન કહેશું, જે પ્રાથમિક કોષ દિવાલમાં જોવા મળશે. સાથે સાથે અહીંયા હરિત કણની હાજરી હોય એટલે લીલા રંગનું આ હરિત કણ દોરશું. અને બીજું હશે કોષ કેન્દ્ર, તો હાજર જ હોય કોષ હોય એટલે આ લાલ રંગનું ટપકું, જેને આપણે કોષ કેન્દ્રના નામથી ઓળખીએ છીએ, જેને આપણે ગોળાકાર કાય કહેતા હતા. તો આ થશે કોષ કેન્દ્ર. સાથે સાથે રસધાની દોરેલી છે, તો રસધાનીની અંદર હાજર હોય કોષ રસ, અને બે કોષો વચ્ચે જોવા મળશે આંતરકોષીય અવકાશ. એટલે અહીંયા આપણે સમજી લેશું કે પ્રાથમિક કોષ દિવાલનું સ્થૂલન. આને શું કહેશું? પ્રાથમિક કોષ દિવાલનું સ્થૂલન. બરાબર છે. આને આપણે કહેશું રસધાની. આને કહેવામાં આવે રસધાની. આ લીલા રંગની કણિકા જેને કહેવામાં આવે હરિત કણ. આ લાલ રંગનું ટપકું જેને આપણે કહેતા હતા કોષ કેન્દ્ર, ને આપણે કયા નામથી ઓળખતા હતા? કોષ કેન્દ્ર. અને અહીંયા આ જે જગ્યા બને છે, આ જગ્યાને કહેવામાં આવે આંતરકોષીય અવકાશ. જગ્યાને કયા નામથી ઓળખાય? આંતરકોષીય અવકાશ. તો આ કઈ પેશીના કોષો હતા? સ્થૂલકોણક પેશીના કોષો. બધા જ કોષોની અંદર હરિતકણ જોવા મળશે, કારણ કે બધા જ કોષોની અંદર પોતપોતાનો અલગ અલગ હરિતકણની વ્યવસ્થા હોય. સાથે સાથે રસધાનીની અંદરની બાજુએ હાજર હોય એક પ્રવાહી, જેને કહેવામાં આવે કોષ રસ. તો આ સ્થૂલકોણક પેશીના કોષોની રચના હતી. હવે જોવાના હતા સ્થૂલકોણક પેશીના કોષોના કાર્યો, કેવા કેવા ધંધાઓ કરે છે. કઈ પેશીના કાર્યો? સ્થૂલકોણક પેશીના કાર્યો. પહેલું કાર્ય, એક તો અગ્ર પ્રકાંડ, સાથે સાથે પર્ણ અને સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે. કોને કોને? અગ્ર પ્રકાંડને અને
વનસ્પતિના અગ્ર પ્રકાંડને અને વનસ્પતિના પર્ણને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે. એટલે પહેલું કાર્ય છે વનસ્પતિના અગ્ર પ્રકાંડ અને પર્ણોને સ્થિતિસ્થાપકતા અને બીજું કયું લક્ષણ પ્રદાન કરે? નમ્યતાનું લક્ષણ પ્રદાન કરે. અને નમ્યતા પ્રદાન કરે છે કોને? વનસ્પતિ. અગ્ર પ્રકાંડ એટલે શું? અગ્ર પ્રકાંડ એટલે એવો ભાગ કે જ્યાંથી પ્રકાંડનો વિકાસ થતો હોય, એના લંબાઈમાં વધારો થતો હોય, આને અગ્ર પ્રકાંડ કહેવાય. જે હવાની અંદર લટકતું હોય, જેનો હવાઈ અંગ કહેવાય, એને સ્થિતિસ્થાપકતા આપે, સાથે સાથે નમ્યતા આપવાનું કાર્ય કરે. સ્થિતિસ્થાપકતા અને નમ્યતા આપવાનું કાર્ય કરે. અને બીજું છે વનસ્પતિને યાંત્રિક આધાર પણ આપે. આનું બીજું કાર્ય છે વનસ્પતિને યાંત્રિક આધાર પણ આપે છે. કઈ પેશી? સ્થૂળકોણક પેશીના કોષો. તો આ સ્થૂળકોણક પેશી અહીંયા પૂરી થઈ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું દ્રઢોતક પેશીના કોષો વિશે. સાથે સાથે બીજો એક સરસ મજાનો ટોપિક હશે જેનું નામ છે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. ત્યાં સુધી આપણે આ લેક્ચર જોઈએ, ભણીએ, વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી. હા, બીજી એક ખુશખબરી, ધોરણ 10 અને 12 બોર્ડના ધોરણો માટે સ્કૂલ ખુલી ગઈ છે. કદાચ તમારા લોકો માટે પણ ટૂંક સમયની અંદર બોલાવવા આવશે, તો ત્યારે આપણે રૂબરૂ મુલાકાત લઈશું. નહીં તો ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ આપણો ચાલુ રાખશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.